ચાલો તો નેક્સ્ટ આપણે ડે નંબર 5 ની અંદર હવે જે મોસ્ટ આઈએમપી થિયરી આપણે સ્ટાર્ટ કરવા જવાના છીએ એના માટેની જરૂરી કન્ડિશન છે. જોવો જોઈએ લખેલું છે સ્ટાર્ટિંગ કન્ડિશન અને રનિંગ કન્ડિશન. એટલે આપણે અત્યાર સુધી એટલું શીખ્યા કે 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય તો ટોર્ક લાગવું પડે, ટોર્કને લીધે રોટર ફરે છે, પણ કેટલો ટોર્ક? તો ટોર્ક ઇક્વેશન ડિરાઈવ કરવા જવાનું છે આપણે, અને એ બહુ મોસ્ટ આઈએમપી થિયરી છે, એને પૂછાશે એટલે પૂછાશે એવી જ થિયરી ગેરંટી વાળી છે. તો પણ એ ડાયરેક્ટ હવે થોડુંક ટેકનિકલ આવે છે, મેથેમેટિકલ એનાલિસિસ આવે છે. જેનું મેથ્સ વધારે સ્ટ્રોંગ હશે એનામાં બહુ મજા આવશે ને તરત જ બહુ સારું આવડશે. જોઈએ ચાલો ચેક કરીએ આપણે. પણ એ પહેલાં તમે આટલું ફોર્મ્યુલા મને ખાલી યાદ રાખીને આપો. તો ડે નંબર 5 ની અંદર આપણે મોટરમાં બે અલગ અલગ કન્ડિશન આવે, સ્ટાર્ટિંગ કન્ડિશન, રનિંગ કન્ડિશન. જેમ આપણે છેલ્લા ક્લાસમાં ઓલા ઇન્ડક્શન મોટરના વર્કિંગમાં શીખી ગયા કે ભાઈ ઇન્ડક્શન મોટરમાં મેં તમને એટલું કહી દીધું કે સૌથી પહેલાં હાલો કઈ ક્વોન્ટિટી લખી, હાલો યાદ કરાવું. 3 ફેઝ વાઇન્ડિંગને 3 ફેઝ સપ્લાય આપીએ તો રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય. જે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે એને લીધે રોટર સ્થિર છે, પણ રોટરમાં મેગ્નેટિક ફિલ્ડ લિંક થવાથી રોટરમાં ઈએમએફ ઇન્ડ્યુસ થાય. ચાલો આવી આપણે વાત કરી. તો રોટરની અંદર ઈએમએફ ઇન્ડ્યુસ થાય તો કેટલો ઈએમએફ ઇન્ડ્યુસ થાય એનું ફોર્મ, ઈએમએફને લીધે કરંટ ફ્લો થાય. હા બસ તો એ લખીએ. ચાલો તો પહેલાં લખીએ છીએ રોટર ઇન્ડ્યુસ્ડ ઈએમએફ, કે રોટરમાં કેટલો ઈએમએફ ઉત્પન્ન થાય. તો એને આપણે બસ ખાલી સબસ્ક્રિપ્ટ આપવાની, એટલે ઈ ટુ શું કામ આપ્યું ખબર છે? સ્ટેટરને આપણે 1 કહીએ છીએ અને અંદરનો ભાગ રોટર એને 2 કહીએ છીએ. તો રોટરમાં ઈએમએફ ઇન્ડ્યુસ થયું, સ્ટાર્ટિંગમાં એને શું નામ આપ્યું? E2. હવે સીધો કરંટ નહીં, રોટરની અંદર હવે લખાવું છું હું રોટર રેઝિસ્ટન્સ. હવે રોટર વાઇન્ડિંગ છે તો એનો પોતાનો રેઝિસ્ટન્સ હશે તો એને શું કહેશી? R2. પછી આવે જે રોટરનો પોતાનો રિએક્ટન્સ પણ હશે તો યાદ હશે હવે આવું એસીસી રેઝિસ્ટન્સ, અને એક્સ એટલે રિએક્ટન્સ. તો રોટરનો રિએક્ટન્સ છે અને એક્સનું ફોર્મ્યુલા યાદ જ છે બધાને, 2πfL. ઓકે, પણ રેઝિસ્ટન્સ ને રિએક્ટન્સ બે ભેગા થઈને બને છે રોટર ઇમ્પિડન્સ. કે આખું રોટરનું વાઇન્ડિંગ એનો રેઝિસ્ટન્સ રિએક્ટન્સ બે ભેગું થાય એને તો કહેવાય ઇમ્પિડન્સ, જેને આપણે દર્શાવતા મોડ Z થી. પણ 2 શું કામ આપ્યું? કેમ કે હવે રોટર છે. તો મોડ Z2 √માં R² + X², આવું ફોર્મ્યુલા ઘણા ટાઈમથી લખીએ છીએ આપણે. મોડ Z એટલે √માં R² + X², ને રોટર છે એટલે 2 કરી દીધું. હવે આપણે રોટરનો કરંટ માપી શકીએ. તો હવે આમ કીધું કે ઈએમએફને લીધે રોટરમાં કરંટ ફ્લો થાય. તો કેટલો કરંટ ફ્લો થાય? કરંટ એટલે I, રોટર એટલે 2, એટલે બનાવી દીધું I2. વળી પાછો ઓહમ્સ લો. એ ઓહમ્સ લો તો બધે આવી જાય. I = V/R, આટલું શીખાતા. પણ હવે રોટરમાં ખાલી રેઝિસ્ટન્સ નથી એટલે મેં અહીંયા મૂકી દીધું મોડ Z2. પછી રોટરમાં જે વોલ્ટેજ મળે છે એને તો આપણે ઈએમએફ કહીએ છીએ, એટલે વોલ્ટેજ એ કાઢી નાખ્યું ને એની બદલે ઈએમએફ મૂકી દીધું, અને રોટર છે એટલે 2 લગાડી દીધું. એટલે ફોર્મ્યુલા આવ્યું રોટર કરંટનું, I2 = E2/mod Z2. હાલો ભાઈ આટલા ફોર્મ્યુલા બે બહુ જોશે. હા, રોટર કરંટ આવી ગયો, મોડ Z2 આવી ગયો. બસ હવે બહુ કાંઈ જરૂર નથી. પણ રોટર પાવર ફેક્ટર તો ખબર છે એનું ફોર્મ્યુલા cos ∅2 R2/mod Z2. એસીસીના ટાઈમનું સૂત્ર પાવર ફેક્ટર cos ∅ એટલે R/mod Z થાય. હાલો તો આટલા ફોર્મ્યુલા યાદ રહી ગયા, અને કહેવાશે સ્ટાર્ટિંગ કન્ડિશન. તો આપણે એસીસીમાં આવેલા ફોર્મ્યુલા એના જ આપણે આજે રિવાઇઝ કર્યા. હવે એક ચેન્જ કરીએ. હાલો હવે જોજો, સ્ટાર્ટિંગ કન્ડિશન એટલે કે મોટર જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે. પણ હવે હું કહેવા જાઉં છું રનિંગ કન્ડિશન, એટલે કે આની યાદ મોટર જ્યારે રનિંગમાં આવવા માંડે તો બેમાં ફેર શું? હાલો શીખીએ પાછું. તો પહેલાં તો આ બેનો ફેર સમજવા માટે જૂની થિયરી પાછી કાઢો. કે જેવું આપણે 3 ફેઝ સપ્લાય આપીએ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે, સિંક્રોનસ સ્પીડથી રોટેટ થાય, સિંક્રોનસ સ્પીડથી. હાલો હવે તો આવું બધું યાદ રહેવા માંડ્યું હશે. બોલો સિંક્રોનસ સ્પીડનું ફોર્મ્યુલા. કરેક્ટ, 120f/p. આટલી સ્પીડે તો મેગ્નેટિક ફિલ્ડ ફરે છે, એને લીધે રોટર ફરે છે, જેની સ્પીડ આના કરતાં ઓછી હશે.
તો કેટલી ઓછી હોય શેનાથી બતાવાય છે? સ્લીપથી. જેનું ફોર્મ્યુલા લખ્યું NS - N upon NS. આ ફ્રેક્શનલ સ્લીપ. પર્સન્ટેજ કરવું હોય તો ઇન્ટુ 100 કરતા હોય તો એના ઉપરથી આપણે કન્ડિશન બનાવીએ. ખાસ યાદ રાખજો, જ્યારે હું ટોર્ક સ્લીપ કેરેક્ટરિસ્ટિક કરાવીશ એ બહુ મોસ્ટ આઈપી છે પછીના ટોપિકમાં, ટોર્ક સ્લીપ, ત્યારે હું અત્યારે પાછું આ ટેબલ કઢાવીશ. યાદ રાખજો, સ્ટાર્ટિંગ કન્ડિશનનો મતલબ શું કે એમાં સ્પીડ 0 છે. સ્ટાર્ટિંગ કન્ડિશન એટલે સ્પીડ 0 છે. તો મારો ક્વેશ્ચન તમને બધાને એ છે કે જો રોટરની સ્પીડ 0 હોય તો સ્લીપ કેટલી થાય? લો હાલો, આનો આન્સર કોણ આપી શકે છે? ચલો વિચારો. કરેક્ટ, સાચું. આ રહ્યું તમારી સામે જ ફોર્મ્યુલા હતું. એનની બદલે હું મૂકી દઉં 0, એનની બદલે 0 તો વધ્યું NS/NS તો કેન્સલ થઈ ગયું. એનો મતલબ કે આન્સર આવ્યો 100%. 100% સ્લીપ જ કહેવાય. પર્સન્ટેજમાં રાખીએ તો 100%, બાકી પર્સન્ટેજ વગર કરીએ એનની બદલે 0 તો NS કેન્સલ એટલે 1 કહેવાય. તો ધ્યાન રાખજો. હવે સ્ટાર્ટિંગ કન્ડિશન એટલે સ્પીડ 0 કહેવાય પણ સ્લીપ 1 કહેવાય. હાલો, અને પછી હવે રોટરની સ્પીડ વધતી જાય. મેક્સિમમ કેટલી થઈ શકે? સિંક્રોનસ સ્પીડ જેટલી. તો હવે રોટરની સ્પીડ જો હું સિંક્રોનસ સ્પીડ જેટલી મૂકી દઉં N = NS, તો પાછો ક્વેશ્ચન S કેટલું થાય? હા બરોબર છે. જો N ની બદલે NS મૂકી દઉં તો NS - NS તો કેન્સલ થઈ ગયા. NS - NS 0 ઇન શોર્ટ, એમ તો સ્લીપ 0 કહેવાય. એટલે કે રોટર સ્લીપ જ નથી થતું એમ કહેવાય. હાવ સાચું સમજ્યા કે જેટલી રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડની સ્પીડ છે એટલી જ સ્પીડથી તો રોટર ફરે, તો સ્લીપ શું થયું? કાંઈ નહીં. એટલે 0. જોજો હવે આને યાદ રાખજો. પછીના ફોર્મ્યુલા માટે કામનું નથી, પણ જ્યારે હું ટોર્ક સ્લીપ કરાવીશ કેરેક્ટરિસ્ટિક એના માટે કામનું છે. હાલો હવે બીજા પાર્ટમાં આવીએ. હાલો, આટલા ફોર્મ્યુલા ફૂલ યાદ રાખી લો તો તમને આવનારી થિયરી બહુ મસ્ત મજા આવશે. હવે આની આ થિયરીમાં એક ચેન્જ કરવા જાય છે, જેને કહેશી હવે મોટર રનિંગમાં આવી ગયા. અહીંયા અત્યાર સુધી તો સ્લીપનું ઇન્ટ્રોડક્શન જ નહોતું, કેમ કે સ્લીપ 1 હતી. હવે સ્લીપ ધીરે ધીરે અસર કરશે. તો સાવ શોર્ટકટ યાદ રખાઈ દો. જેટલા ફોર્મ્યુલા છે એ બધામાં મલ્ટીપ્લાય બાય S કરો. S થી મલ્ટીપ્લાય કરી દો. સ્લીપ S થી મલ્ટીપ્લાય કરી દો એટલે નવા ફોર્મ્યુલા બની ગયા. જોજો કઈ રીતે. સ્ટાર્ટિંગનો EMF શું કહેવાય છે? E2. તો રનિંગનો EMF કહેવાશે E2 ડેશ. R2 તો એને કહેવાશે R2 જ. શું કામે? ચાલો ચેક કરીએ. E2 ડેશ એટલે ફોર્મ્યુલા છે S × E2. તો જો શું કર્યું મેં, જૂનું જે EMF હતું એને જ S થી મલ્ટીપ્લાય કરી દીધું એટલે ફોર્મ્યુલા બન્યું SE2. રેઝિસ્ટન્સ તો કોન્સ્ટન્ટ જ રહીએ. રેઝિસ્ટન્સ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ સ્લીપ. ધ્યાન રાખજો, રેઝિસ્ટન્સ સ્લીપ ઉપર આધારિત નથી. સ્લીપ વધે કે ઘટે રેઝિસ્ટન્સને કાંઈ ફેર ના પડે. એવું જ SECમાં કહ્યું હતું, ઇન્ડિપેન્ડન્ટ ઓફ ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય, રેઝિસ્ટન્સને કાંઈ ફેર ના પડે. તો અહીંયા R2 છે તો અમે અહીંયા R2 જ લખ્યું. ભલે R2 ડેશ લખી શકો પણ તો એ R2 જેટલો જ થાય. ધ્યાન રાખજો. ચાલો, રિએક્ટન્સ તો હવે આ ડેશ શું કામે છે? એ રનિંગ કન્ડિશન બતાવે. તો કરવાનું શું? જૂનું જે ફોર્મ્યુલા હતું એની સાથે S મલ્ટીપ્લાય કરી દો. હાલો, તો એ બન્યું S × X2. અહીંયા જે X2 હતું એની યાર S મલ્ટીપ્લાય, તો પછી અહીંયા મોડ Z2 જે ઇમ્પિડન્સ એ બનશે મોડ Z2 ડેશ. હાવ સાચું સમજ્યા. ચાલો, તો અંડરરૂટમાં R2² + SX2² કરી દઈશ. લ્યો વળી પાછો આટલો ફેર. લાવ ઉભા રહ્યો, થોડુંક ચેન્જ છે ને તો એ એમ જ લખાવો એટલે થોડુંક હાઇલાઇટ થાય તો તમને વધારે યાદ રહે. લો હાલો, આટલો ફેર પડતો ગયો ફોર્મ્યુલામાં. તો પછી રોટર કરંટમાં ફેર પડી જાય. આમાં જે I2 હતું એ I2 ડેશ થઈ જાય, E2 હતું એ E2 ડેશ થઈ જાય, મોડ Z2 હતું એ મોડ Z2 ડેશ થઈ જાય. પણ હવે E2 ડેશનું ફોર્મ્યુલા છે આપણી પાસે, એ હાલો અત્યારે અહીંયા નથી લખવું, ઉપરથી મૂકી દેશી S × E2 અને મોડ Z2 ડેશનો ફોર્મ્યુલા આવી. તો પછી રોટર પાવર ફેક્ટરે ચેન્જ થઈ જાય, cos ∅2 ડેશ R2 બાય મોડ Z2. પણ R2 માં તો ડેશ આવશે ને એટલે આપણે મોડ Z2 ડેશ કહેશી. હાલો, ખાલી R2 જ રાખો ને, ચેન્જ જ નથી થતો તો ડેશ એ શું કામ લખું? હાલો, તો એક કામ કરો, ઝડપથી આટલા બધા ફોર્મ્યુલા લખી લ્યો.
અને આ ફોર્મ્યુલા લખાઈ જાય તો એકવાર વાંચી લ્યો, ફૂલ કરો આમ મોઢે યાદ રાખી લ્યો તો પછીની થિયરી બહુ મસ્ત થઈ જશે. ચલો આટલું પૂરું કરો પહેલાં જલ્દીથી. ઓકે ચાલો અહીંયા આપણે ડે 5 ને એક પૂરો કરીએ. એટલે કે નેક્સ્ટ ડેમાં આપણે એક સાથે જ આખી થિયરી પૂરી કરી શકાય એટલે